નમસ્કાર દર્શક મિત્રો, આજે નવસારી જિલ્લાના એક ખેડૂત મિત્રને મળવા આવ્યા છે, જેમણે શેરડી બનાવી છે. તો બહુ જોરદાર એવી ફૂટ બી છે, ગ્રોથ બી થયો છે અને ગ્રીનરી બી છે. તો એ કઈ રીતે આવ્યું, શું એમણે એવું તો શું કર્યું, તો એની આપણે વિસ્તારથી માહિતી લઈએ. તો સૌપ્રથમ એમના પરિચયથી શરૂઆત કરીએ. તો તમારું નામ બોલજો. ઠાકોરભાઈ રમણભાઈ પટેલ. ગામ બારોલિયા. તાલુકો ચીખલી તાલુકો, નવસારી જિલ્લો, ગુજરાત. તો ઠાકોરભાઈ, અમને એ માહિતી જોઈએ કે તમે શેરડી કેટલા વર્ષોથી બનાવો છો? અમે બનાવીએ 15 વર્ષ થઈ ગયા. મતલબમાં કે તમે શેરડીની ખેતી કરીને 15 વર્ષ થઈ ગયા છે, બરાબર છે? તો આટલા વર્ષો તમે શેરડી બનાવો છો, બરાબર છે? તો આટલા વર્ષો તમે શેરડી બનાવી અને આ વર્ષે શેરડી બનાવી, તમે કીધું કે આમાં ફરક છે, બરાબર છે? તો એ ફરક શું લાગે તમને શેરડીમાં? આ દવા વપારી તો અગિયાર વર્ષે રોપણમાં વધી એમ 15 ટન વધારે થઈ ગયો. આજે શેરડીનો ખેતરનો એરિયો છે એ કેટલો એરિયો છે? 2 એકરનું કે 2 એકરનું રોપાણ કરેલું ગયા વર્ષે, બરાબર છે? તો એમ આટલા વર્ષોમાં શેરડી કેટલી નીકળતી એમાંથી? અત્યારે અગાડી નીકળતી 80-90 ટન એવી થતી એમ. 80-90 ટન એવરેજમાં આવતી આગળના વર્ષોમાં, આગલા વર્ષોમાં, બરાબર. પછી આ દવા વપાઈ તેનાથી અમે 115 ટન થયા રોપાણ. ઓકે, મતલબ કે જે 80-90 ટન શેરડી નીકળતી તે આ નેટસપની જે પ્રોડક્ટ્સ છે, બરાબર છે, એનો ઉપયોગ કરવાથી 115 ટન થઈ. 115 ટન થઈ, મતલબમાં કે તમને કેટલા ટનનો ફાયદો થયો કહેવાય? એમાંની 25 ટનનો ફાયદો જેવો. 25 ટનનો ફાયદો થયો, બરાબર છે? 25 ટનનો ફાયદો થયો. અને એની સામે એમ જોવા જાય તો આ જે પ્રોડક્ટ્સ છે, બરાબર છે, આ નેટસપ કંપનીની આ જે પ્રોડક્ટ્સ છે, સ્ટીમરેજ છે, બાયો 99 છે, એનપીકે છે અને શેત છે, બરાબર. તો એનો ખર્ચો તમે કેટલો કર્યો હશે અંદાજિત? 10-12 હજાર રૂપિયાના દવાનો ખર્ચો તમે કર્યો છે. એની સાથે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવો કર્યો છે? કેટલા ડોઝ કેવી રીતે આપ્યો? અમે રાસાયણિક ખાતર 3 ડોઝ આપ્યા. રાસાયણિક ખાતરોના 3 ડોઝ તમે આપ્યા છે, બરાબર છે? તો આજે આવ્યા છે જયેશભાઈ, તમારા સન છે, દીકરા છે, બરાબર ને? તો જયેશભાઈ, અમને એ થોડી માહિતી આપજો કે આ જે નેટસપની જે પ્રોડક્ટ્સ છે, સ્ટીમરીચ, બાયોશેત, એનપીકે, બરાબર, એનો ઉપયોગ તમે આ શેરડીમાં કેવી રીતે કર્યો છે? એનપીકે ડ્રિન્ચિંગ કર્યું. એનપીકે ડ્રિન્ચિંગ કર્યું છે? 3 વારનું ડ્રિન્ચિંગ કર્યું છે. હા, 3 વાર. સ્ટીમ અને બાયો છે એ 2 વાર સ્પ્રે કર્યું છે, કેમ કે શેરડી મોડી થઈ ગઈ એટલે પછી ત્રીજી વારનો સ્પ્રે થયો નહીં. મતલબ કે 2 સ્પ્રે થયા અને શેરડી મોટી થઈ ગઈ, બરાબર, એટલે તમારી અંદર જવાયું નહીં એમ, બરાબર છે? ઓકે, એટલે 2 સ્પ્રે અને 3 ડ્રિન્ચિંગ થયા, બરાબર છે? તો હાલમાં આ જે શેરડી લામ છે આપણી આ, બરાબર છે, તો એના કટિંગ કર્યાના કેટલો સમય થયો છે? ક્યારે કટિંગ થયેલી? ડિસેમ્બરમાં કટિંગ થઈ. ડિસેમ્બર પહેલી બીજી તારીખે. ઓકે. અત્યારે આ મેના 21 તારીખ છે એટલે 5.5 મહિના થયા. મતલબ કે 5.5 મહિના થયા છે. અને શેરડીની તમે હાઈટ બી જોઈ શકો છો કે જયેશભાઈ થોડો જરાક આમ બતાવજો નહીં અમને નજીક જઈને, કે હા, થોડું અંદર જઈને હાથ ઊંચા કરજો નહીં. મતલબ તમારી હાઈટ કેટલી છે જયેશભાઈ? 5 ફૂટ ને 8 ઇંચ. 5 ફૂટ 8 ઇંચ હાઈટ છે. અને તમારા કહેવાનો મતલબ કે તમે હાથ ઊંચા કરો છો એનાથી બી શેરડી ઉપર થઈ ગઈ છે, બરાબર છે? અને થોડા પાનની સાઈઝ બી બતાવજો થોડી, બરાબર, કે પાનની સાઈઝ બી કે જો હથેળીમાં જોઈ શકો છો કે દરેક એવું નથી કે એક જ પાનની, દરેક પાનની સાઈઝ બી જોરદાર છે અને ગ્રીનરી બી જોરદાર છે, બરાબર છે? યસ. અને નીચે થોડું બતાવજો, એનો ગ્રોથ બતાવજો, બરાબર છે? કે પરફેક્ટ એમ સાંઠા બનવાની સ્ટાર્ટિંગ બી થઈ ગયું છે, બરાબર છે? મજબૂત સાંઠા છે, એક જ નથી, દરેક જગ્યાએ જ છે, બરાબર છે? જોઈ શકો છો કે જોરદાર એવો ગ્રોથ થયો છે. ઓકે, તો જયેશભાઈ, અમને એ માહિતી જોઈએ કે જોરદાર તમને રિઝલ્ટ મળ્યું છે અને હાલમાં લાસ્ટ ગયા વર્ષે તમને શેરડીમાં ઉત્પાદન બી સારું મળ્યું છે, 25 ટનનો વધારો બી થયો છે, બરાબર? અને એની સામે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવો કર્યો છે?
એટલે જ્યારે ગયા વખતે રાખેલી રોપાણમાં હા. ત્યારે તો જેટલું લાગતા તે પ્રમાણે લાગ્યું જ હા. કે પહેલી વાર નહોતું. પહેલી વારનું હતું. આ વખતે 50% ઓછું કરી નાખ્યું. 50% ખાતર ઓછું કરી નાખ્યું છે, બરાબર. તો એની સાથે તમે આ નેટસપને બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. તે છતાં બી આગલા વર્ષો કરતા આનો ગ્રોથ સારો એવો દેખાય છે ને તમને? આમ જે પેલા થતા એના કરતા આ વખતે જયારે રોપાણ કરીએ ને તેવી રોપાણ હોય તેવું લાગે. રોપાણ તેવું લાગે કે આ લાંબ છે એમ કોઈ માનવા તૈયાર નથી એમ, બરાબર છે. રોપાણ હોય તેવું જ લાગે છે એમ, બરાબર છે. તો ઘણા જોઈ બી ગયા હા ખેડૂતો, હા. બધા છે કે શેરડી રોપાણ હોય તેવું જ લાગે બધાને. રોપાણ. રોપાણ હોય તેવું જ. ઓકે ઓકે. તો જયેશભાઈ અમને એ માહિતી આપો કે આ નેટસપની જે પ્રોડક્ટ છે બાયોફિટ, એની માહિતી તમને કોના પરથી મળી? એ આપડા અમારે ત્યાં હેમંતભાઈ છે. હા હેમંતભાઈથી અમને જાણકારી મળી, એમને પોતે યુઝ કરીને અમને હા, હા. જાણકારી આપી. બરાબર. અમે બી યુઝ કર્યું હા તો અમને એટલો ફાયદો થયો.